પ્રમુખ સાહેબ, આખરે સત્યની જીત થઈ છે. તમે આ માણસ ઉપવાસ પર બેઠા હતા, સમાધાન થયું, શું કહેશો? સમગ્ર ખેડા જિલ્લામાં પ્રવાસ દરમિયાન મેં અનેક જગ્યાએ જોયું કે લોકોની રજૂઆતો હતી કે સમગ્ર ખેડા જિલ્લામાં જે આરએનબી વિભાગ પંચાયત દ્વારા જે રસ્તાઓ બની રહ્યા છે, આ રસ્તાઓ ખૂબ જ ટૂંક જ સમયમાં એટલે કે 2-3 મહિનામાં જ તૂટી રહ્યા છે. અને હું પ્રવાસ દરમિયાન જ્યાં જાઉં ત્યાં હું જોઉં છું રૂબરૂ કે જે સીસી રોડના કામ જિલ્લા પંચાયત દ્વારા થઈ રહ્યા છે એ તમામ જગ્યાએ તેના સાઇલ શોલ્ડરિંગ કરવામાં આવતા નથી. એની આજુબાજુ જે એસ્ટિમેટ મુજબની આઇટમ છે એ પણ કરવામાં આવતી નથી. તમામ જગ્યાએ આ ભ્રષ્ટાચાર ફૂલો ફાલ્યો છે. અને એટલા માટે જ મારા વતન કણજરીમાં ગઈકાલથી હું આ આમરણ ઉપવાસ પર બેઠો હતો. મારી માગણીઓ એટલી હતી, હું કંજરી નગરપાલિકાના વિસ્તારમાં જે જિલ્લા પંચાયતના હસ્તક રસ્તાઓ બન્યા છે એટલા માટે સીમિત નથી, પણ સમગ્ર ખેડા જિલ્લામાં જ્યાં પણ જિલ્લા પંચાયત હસ્તકના રસ્તાઓ બની રહ્યા છે તેની ગુણવત્તા સારી જળવાય, તેમાં ગેરરીતિ ના થાય. અને કંજરીમાં પણ જે રસ્તાઓ હાલ જે માગણીઓ હમણાં અમને લેખિત બાંહેધરી આપીને સ્વીકારી છે એ મુજબ હું આશા રાખું ફરી અમારે આવી કોઈ જરૂર ના પડે. મારે નહીં, હું તો જિલ્લાનો પ્રમુખ છું, કંજરી નગરપાલિકામાં કાઉન્સિલર છું. 2-3 વખત રજૂઆત થાય અને તે છતાંય આ રસ્તાઓનો કામ ના થાય. હવે આ કેવી રીતે ચાલે? સામાન્ય માણસ પોતાનું કામ કેવી રીતે કરાવી શકે? એટલા માટે જ આજે આ ગાંધીચિતા માર્ગે ઉપવાસ આંદોલનની શરૂઆત કરી હતી. અને આ જો હવે આગળથી જિલ્લા પંચાયત દ્વારા અનેક રસ્તાઓની જે જિલ્લામાં ફરિયાદો છે એનો નિકાલ નહીં કરવામાં આવે તો આવી રીતે તમામ જગ્યાએ આ ઉપવાસ આંદોલનની શરૂઆત હું કરીશ. શું સમાધાન થયું છે? આજે સમાધાનમાં એમને લેખિત બાંહેધરી આપી છે કે જે 12 રસ્તાઓ હતા, આ 12 રસ્તાઓમાં તમામ જગ્યાએ જ્યાં જ્યાં સાઇલ શોલ્ડરિંગ કરવામાં નથી આવ્યું એનું સાઇલ શોલ્ડરિંગ થશે. જે રસ્તાઓ ડામરના છે એ તૂટ્યા છે એનું પેચવર્ક કરવામાં આવશે. એના સિવાય કંજરીથી અહીંયા બહાર નીકળતા ડેરી રોડ જે છે એપ્રોચ રોડ એ 90 લાખ રૂપિયાના ખર્ચે બન્યો હતો. આ એપ્રોચ રોડ 2 મહિનામાં જ એનું ઉપરનું સરફેસ આખું તૂટી ગયું હતું. એ એજન્સી એટલી ગેરજવાબદાર હતી કે એને એપ્રોચ રોડ જે સરફેસ તૂટ્યું હતું એની પર ડાયમંડનું લેયર ચડાવ્યું હતું, આજુબાજુ સાઇલ શોલ્ડરિંગ નહોતું કર્યું. આ બધી રજૂઆતો કર્યા બાદ ત્યાં આગળ સામાન્ય કામગીરી કરવામાં સાઇલ શોલ્ડરિંગ કરવામાં આવ્યું હતું. આજ રોજ આ લેખિત બાંહેધરી મુજબ આ ઉપરનો જે એપ્રોચ રોડ છે ડેરી માર્ગ એની ઉપરની સરફેસ આખી નવેસરથી કરવાની અમે લેખિત બાંહેધરી લીધી છે. અને જો નહીં કરે તો પરિસ્થિતિ એની એ જ પાછી ઊભી થશે. તમે રજૂઆતો કરો પછી રોડ બને છે, તંત્ર સરખું કામ કેમ નથી કરતું? અરે ભાઈ, કમલમના આશીર્વાદથી જ આ બધું થાય છે. એમના ધારાસભ્યોના, એમના પદાધિકારીઓના અને એમના કોન્ટ્રાક્ટરો કે એટલે એમના ભાજપના કાર્યકર્તાઓ જ એમના કોન્ટ્રાક્ટર છે. અને એ લોકો મોસ્ટ મોટા વ્યવહાર કમલમ સુધી પહોંચાડે છે, ધારાસભ્યો સુધી પહોંચાડે છે. ધારાસભ્યો બોર્ડ મારે મોટા મોટા કે 500 કરોડના 600 કરોડના કામ મંજૂર કરાયા. હવે આ કામ મંજૂર કરાય અને ખાતમુહૂર્ત એ કરાવે અને ખાતમુહૂર્ત કરાવીને રસ્તા તૂટે તેની જવાબદારી નથી લેતા. એટલે તમે સામાન્ય જનતાને ખબર છે કે શા કારણથી આ ધારાસભ્યો નથી બોલી શકતા, તેમના પદાધિકારીઓ નથી બોલી શકતા, કારણ કે ચોકીદાર ખુદ ચોર છે.